आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। બનાસકાંઠાના વાવ તાલુકાના દૈયપના ખેડૂતોએ દૈયપ માઇનોર કેનાલમાં પાણી ન મળતા ખેડૂતો પરેશાની। સાંસદ સુધી રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય। કેનાલમાં પાણી આપવાની માંગ યથાવત। જો કે વાવ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી છેવાડાના નર્મદાના નહેરનો મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બની ગયો છે। જો કે ક્યાંક કેનાલો તૂટે છે તો ક્યાંક છલકાય છે તો ક્યાંક કોરી ધાકોરો પડી છે। જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવના દૈયપ માઇનોરની એક વાત કરીએ તો શિયાળુ પિયતની સિઝન પૂરી થવા આવી છે, છતાં હજી સુધી કેનાલમાં પાણીનું ટીપું આવ્યું નથી। ખેડ ખાતર ને બિયારણમાં ખેડૂતોએ લાખોનો ખર્ચ કરી નાખ્યો છે, જ્યારે હજુ સુધી દૈયપના ખેડૂતોને માઇનોર કેનાલમાં એક પણ ટીપું પાણી મળ્યું નથી। તો હવે ક્યારે મળશે અને ખેડૂતો ક્યારે કરશે પિયત? જો કે 2-5 દિવસોમાં પાણી નહીં મળે તો ખેડૂતોનું મોંઘાદાટ બિયારણ અને ખાતરનું વળતર કોણ આપશે? ખેડૂતો દેવાદાર બની જશે। જો કે જવાબદાર તંત્ર સામે ખેડૂતોએ રોષ ઠાલવી રહ્યા છે, ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે અધિકારીઓ એવું કહે છે કે રાધા નેસડાના ખેડૂતો પાણી નહીં મળે તો કેમ નહીં મળે, અને શું છેવાડાના આવેલા ગામોમાં અવતાર લેવો ગુનો છે? તો છેવાડાના ગામડાઓને પણ પાણી મળતું નથી તો કેમ નથી મળતું, તેવા અનેક સવાલો ખેડૂતો સરકાર સામે કરી રહ્યા છે। આ ખેતર જો પૂરો જ પડ્યું છે, હજી સુધી પાણી મળ્યું નથી। આ ખેતરની અંદર કમાડો પીધો નથી। 3 મહિનાથી ભાવો દીધેલો પડ્યો છે, હાવ પૂરો। હજી ક્યાંય કમાડો પડાવેલો હોય તો તમે જુઓ। અને આ કેનાલની અંદર 3 મહિનાથી પાણી મળતું નથી। ખેડૂતો બધા રાહ જોઈને બેઠા છે। આ ભાગગાત કરવા પણ તૈયાર છે। હવે કોઈ ખેડૂતને ઉવારો છે નહીં। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।